નમસ્કાર. આકાશવાણી ભુજ પરથી સમાચાર આપે છે જાગૃતિ વકીલ. સમાચારની શરૂઆતે સાંભળીએ કોરોના સંદેશ. માસ્ક પહેરો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. નમસ્કાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વર્ષ 2020ના અંતિમ મન કી બાત કાર્યક્રમના 72મા સંસ્કરણમાં દેશવાસીઓ સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા આપણો દેશ નવી ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે. આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે વોકલ ફોર લોકલ ઘર ઘર ગુંજી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉદ્યમી સાથીઓને આગળ આવી સ્ટાર્ટઅપને આગળ વધારવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ઉજવાયેલી ગીતા જયંતિનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રીએ યુવાનોને કેન ડુ અને વેલ ડુની ભાવના વિકસાવી દરેક ક્ષેત્રમાં આગળ વધવા પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાનના સંકલ્પને યાદ કરી પ્રધાનમંત્રીએ દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કાશ્મીરના કેસરનો ઉલ્લેખ કરી ત્યાંના ખેડૂતોની મહેનતને બિરદાવી હતી. हमें ये संकल्प भी लेना चाहिए कि हम कचरा फैलाएंगे ही नहीं. आखिर स्वच्छ भारत अभियान का भी तो पहला संकल्प यही है. हाँ, एक और बात मैं आपको याद दिलाना चाहता हूँ. कोरोना की वजह से इस साल इसकी चर्चा उतनी हो नहीं पाई है. हमें देश को सिंगल यूज प्लास्टिक से मुक्त करना ही है. ये भी 2021 के संकल्पों में से एक है. ખેડૂતોના નવા 3 કૃષિ કાયદાઓ પરત લેવાની માંગ સંદર્ભે ચાલી રહેલ ખેડૂત આંદોલનને 1 મહિનો પૂરો થયો છે, ત્યારે છઠ્ઠી વખત ખેડૂતો સરકાર સાથે આ અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે. ખેડૂતોથી સરકાર સુધી સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે ખેડૂતોની માંગના સર્વમાન્ય નિરાકરણ લાવી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 1 મહિનાથી ચાલતા આ ખેડૂત આંદોલન માટે સરકાર સાથે અગાઉ 5 વખત કરેલ મંત્રણા નિષ્ફળ જવા પામી છે, ત્યારે વર્ષાંતે આ આંદોલનનું સુખદ અંત આવે તેવી સૌ કોઈ આશા સેવી રહ્યા છે. ભુજ તાલુકાના મમુઆરા એપ્રોચ રોડ, હબાઈ એપ્રોચ રોડ, પદ્ધર નાની રેલડી રોડના કામનું ₹3 કરોડના ખર્ચે રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે અંજાર વિધાનસભા ક્ષેત્રમાં આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા ₹50 કરોડ રિફ્રેશિંગ માટે દરેક ધારાસભ્યો માટે આ ગ્રાન્ટ ફાળવી છે. તેમણે હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું હતું કે વર્ષોથી રસ્તાના રિફ્રેશિંગ ન થવાને કારણે પ્રજાને પડતી મુશ્કેલીની સંવેદનશીલ સરકારે ચિંતા કરી છે. અંજાર વિધાનસભા મતવિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યોની માહિતી પણ તેમણે આપી હતી. સમગ્ર ગુજરાતમાં નવા કોરોના પોઝિટિવ કેસ 850 સામે સાજા થયેલ દર્દીની સંખ્યા 950 થતાં રિકવરી રેટ 93.91% થવા પામ્યો છે. તો કચ્છમાં કોરોના સંક્રમણમાં ચડાવ ઉતારનો દોર જારી રહેતા રવિવારે 24 દર્દીઓ સાજા થવા સામે 26 નવા દર્દીઓ કોરોના પોઝિટિવ મળ્યા છે, જેથી જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ 3900ની પાર થયો છે. આરોગ્ય વિભાગની યાદી અનુસાર સૌથી વધુ 15 કેસ ભુજ શહેર તાલુકામાં નોંધાયા હતા, જ્યારે શહેરી વિસ્તારમાં ગાંધીધામમાં 4, અંજારમાં 3 તો ગ્રામ્ય વિસ્તારમાં ભુજ ઉપરાંત અબડાસા, અંજારમાં 2 કેસ નોંધાયા છે, જ્યારે અન્ય 6 તાલુકા કોરોના વિહોણા રહ્યા છે. હવામાન. ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાને પગલે ચોતરફ છવાયેલ બરફની ચાદરને કારણે કચ્છમાં પણ પવનની દિશા બદલતા ઠંડીનું તીવ્ર મોજું ફરી વળ્યું છે. ભુજમાં લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી, નલિયામાં 8 ડિગ્રી અને કંડલામાં 13.6 ડિગ્રી રહેવા પામ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.